ડિવેન્ચર્સ ચેપ્ટરમાં તમારા 15 to 18 ક્વેશ્ચન. તો ડિવેન્ચર્સ જે છે, જેમ કે ડિવેન્ચર હોલ્ડર્સ પાસેથી આપણે પૈસા લીધા હોય, આપણે કંપની ચલાવતા હોય અને આપણે ડિવેન્ચર હોલ્ડર્સ આગળથી જે પૈસા લીધા હોય એ આપણે અમુક ફિક્સ્ડ ટાઈમ પછી આપણે રિટર્ન કરવા પડે. સો ડિવેન્ચર હોલ્ડર્સ આર કોલ્ડ ધ ક્રેડિટર્સ ઓફ ધ કંપની. સો ડિવેન્ચર્સ ઇસ્યુ કરીને ડિવેન્ચર્સ કે બોન્ડ્સ કે તમે સાંભળતા હોય ને ઘણી વખત ICICI બોન્ડ્સ ને HDFC બોન્ડ્સ, તો આપણે જે ડિવેન્ચર હોલ્ડર્સ આગળથી પૈસા લીધા હશે અમુક ટાઈમ પછી પાછા રિટર્ન કરવાના હશે. તો 2 એન્ટ્રી હશે જ્યારે પૈસા લીધા હશે ત્યારે, અને બાકીની 2 એન્ટ્રી હશે જ્યારે પૈસા રિટર્ન કરશું ત્યારે. તો એમાં તમને ફર્સ્ટ આપ્યું છે, આ તમારો જે ક્વેશ્ચન 15 છે એમાં, તો તમને આપ્યું છે કે 8500 ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા અને જે 9.5% છે એ આપણે કેલ્ક્યુલેટ કંઈ નથી કરવાનું, ખાલી એ ઇન્ફોર્મેશન છે કે એટલો ઇન્ટરેસ્ટ આપતા હશે દર વર્ષે. સો એ ઇસ્યુડ એટ પાર છે એટલે 100 લીધા અને રેડીવેબલ એટ પાર. તો લીધા એ 100 લીધા છે અને આપણે ટાઈમ પછી રિટર્ન કરશું ત્યારે પણ 100 રૂપીઝ રિટર્ન કરશું. તો આપણે ફર્સ્ટ એન્ટ્રી કરશું ત્યારે પૈસા આવશે ત્યારે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિવેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. તો આ 8500 ડિવેન્ચર્સ છે ઇન્ટુ આપણે 100 કરશું તો એ આવશે 8,50,000. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિવેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. પછી આ જે એપ્લિકેશન અલોટમેન્ટના પૈસા આવ્યા હશે એ આપણે ડિબેન્ચર્સમાં ટ્રાન્સફર કરશું. સો ડિવેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. પછી અહીંયા જ્યારે ડિબેન્ચર્સ લખશું ત્યારે લખશું કે ટુ 9.5% ડિબેન્ચર્સ. તો એ આપણે 8,50,000 ત્યાં ટ્રાન્સફર કરશું. પછી જ્યારે પાછા દેવાનો ટાઈમ આવશે ત્યારે ડિબેન્ચર ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અને ડિબેન્ચર હોલ્ડર્સ ટુ બેંક. જેમ કે આ ડિબેન્ચર્સ બંધ કરશું તો લાયબિલિટી બંધ કરશું એટલે એ ડેબિટ થશે. સો 9.5% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ. તો આ જેટલા લીધા છે એ 8,50,000 ડેબિટ અને ક્રેડિટ આપણે રિટર્ન કરવાના હશું. અને ફોર્થ એન્ટ્રી હશે ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો આપણે જેટલા લીધા છે એટલા ફિક્સ ટાઈમ પછી આપણે વાપરી અને પાછા આપી દઈશું 8,50,000. તો 100 લીધા છે અને 100 પાછા આપ્યા છે. તો આ ફર્સ્ટ કેટેગરી છે. ઇસ્યુડ એટ પાર અને ઇસ્યુ એટલે લીધા અને રિડીમ એટલે રિટર્ન કર્યા. સો રિડીમેબલ એટ પાર છે, 100 લીધા અને 100 પાછા આપ્યા. તો આ તમારો ફર્સ્ટ છે. ડાયજેસ્ટમાં જોશો તો એ લોકો આ છેલ્લી એન્ટ્રી નથી કરતા, પણ આપણે તો પણ કરી લઈએ. એના પછી સેકન્ડ છે. તો 15th સેકન્ડમાં આપ્યું છે કે 9500 ડિબેન્ચર્સ છે 9.5 વાળા, એ 100 રૂપીસના છે જે આપણે 10% ડિસ્કાઉન્ટે ઇસ્યુ કરીએ છીએ અને પાછા આપશું એટ પાર, દેટ ઇઝ ફેસ વેલ્યુ જે 100 છે. સો ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટ છે એટલે લીધા હશે ત્યારે 100માંથી આ 100ના 10% એટલે 10 રૂપિયા માઇનસ કર્યા હશે તો 90 લીધા હશે, પણ રિટર્ન તો તમારે 100 જ કરવાના છે. તો જ્યારે લીધા હશે ત્યારે ફર્સ્ટ એન્ટ્રી આ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. તો આપણે એમાં આવ્યા હશે 90 રૂપીસ. સો 9500 ઇન્ટુ 90 રૂપીસ. સો આપણે મલ્ટીપ્લાય કરશું તો 8,55,000 આવશે. તમે કેલ્સીમાં ચેક કરી લેજો. પછી આ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ આપણે કરીએ પાછું, કારણ કે આ બધા ટેમ્પરરી અકાઉન્ટ્સ છે. સો એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ આપણે 8,55,000 કરીએ, પણ જે 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એના માટે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ આપણે ડેબિટ કરવું પડશે, કારણ કે ડિબેન્ચર્સમાં તો આપણે ફેસ વેલ્યુ જ ટ્રાન્સફર કરવાની આવશે. સો જે 10 રૂપિયાનો ગેપ છે એ પૂરો કરવા માટે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 10 રૂપિયા છે અને ઇન્ટુ આપણે 9500 ડિબેન્ચર્સ કરીએ તો એ 95,000 આવશે. અને ટુ 9.5% ડિબેન્ચર્સ, તો એ બેઝિકલી 100 સાથે જ મલ્ટીપ્લાય કરવાનું થશે એટલે આનો ટોટલ કરશું તો પણ આપણને 9,50,000 આવી જશે. પછી રિડીમેબલ એટ પાર છે એટલે આ ઇસ્યુ વખતની 2 એન્ટ્રી અને રિડમ્શન વખતે 2 એન્ટ્રી કરીએ. સો 9.5% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ. સો ડિબેન્ચર હોલ્ડર્સને આપણે પાછા આપશું ફેસ વેલ્યુ એટલે 9,50,000 જ પાછા આપશું. એટલે કંપનીના વ્યૂ પોઈન્ટથી જોઈએ તો કંપનીને થોડું નુકસાન થયું. અને લાસ્ટ એન્ટ્રી હશે ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ.
તો એ આપણે પાછા જે લીધા હશે રિફંડ રિટર્ન કરી નાખશું અને આટલા વર્ષોથી આપણે એ લોકોને ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપતા આવ્યા હશું. સો આમાં ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ અને રિડીમેબલ એટ પારવાળું છે સેકન્ડમાં. એના પછી થર્ડમાં તમને આપ્યું છે કે ઇશ્યુ કર્યા 8,000 10% ડિવેન્ચર્સ, આ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે જે 200ના છે. ઇશ્યુડ એટ 10% પ્રીમિયમ છે એટલે 200માં પાછા આપણે 10% એટલે 200ના 10% આપણે એડ કરીએ તો લીધા હશે આપણે 220 એટ અ પ્રીમિયમ ઓફ 10% છે અને રિડીમેબલ એટ પાર, તો રિટર્ન કરતી વખતે આપણે 100 રૂપીસ જ પાછા આપવાના છે. તો અહીંયા કંપનીને ફાયદો છે એવું કહી શકીએ ને, લીધા છે 220 પણ આપવાના છે રિડીમેબલ એટ પાર. હવે અહીંયા પાર ભૂલાય નહીં, પાર જે છે એ 200 કારણ કે ફેસ વેલ્યુ જે છે એ 200 છે એટલે 220 લીધા છે અને રિટર્ન કરવાના છે એ 200 છે. તો આની પણ આપણે ફર્સ્ટથી એન્ટ્રી કરીએ. તો પહેલાં આ બેંક અકાઉન્ટ ડેબિટ to debenture application and allotment. So 8,000 multiplied by અહીંયા 220 એટલે એ આવશે આપણને 17,60,000. પછી હવે જ્યારે આપણે ડિબેન્ચર્સમાં તો ફેસ વેલ્યુ એટલે 200 ફેસ વેલ્યુ છે ને, આમાં ફેસ વેલ્યુ 200 છે તો આપણે એ જ નાખી શકશું. સો ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ એમાં 17,60,000. પછી ટુ 10% ડિબેન્ચર્સ. સો 10% ડિબેન્ચર્સમાં આપણે ફેસ વેલ્યુ ટ્રાન્સફર કરી શકીએ, દેટ ઇઝ 200 ફેસ વેલ્યુ છે અને 8,000 ડિબેન્ચર્સ છે તો એ આવશે 16 lakhs. અને હવે આ જ્યારે ડિબેન્ચર્સના કેસમાં એક્સ્ટ્રા પૈસા લીધા હોય પ્રીમિયમના તો એના માટે વર્ડ યુઝ થાય છે ટુ સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટ. કારણ કે આનું જે પ્રીમિયમ હશે એને એ લોકો સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ કહે છે. તો એ 20 રૂપિયા એક્સ્ટ્રા છે ઇન્ટુ 8,000 કરીએ એટલે એ 1,60,000 આવશે. તો 17,60,000નું આપણે બાયફર્કેશન જોઈએ તો 16 લાખ ડિબેન્ચર્સમાં અને બાકીના 1,60,000 સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટમાં. હવે રિટર્ન કરવાના આપણે ફેસ વેલ્યુ છે એ 200 જ છે તો આ પાછું 10% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ. તો 10% ડિબેન્ચર્સ જે અમાઉન્ટ જે છે એ 200 ઇન્ટુ 8,000 એટલે જે 16 લાખ. એકચ્યુઅલી અહીંયા જે ડિબેન્ચર્સ આવ્યું હશે એ જ રિટર્ન કરવાનું છે. પછી ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ એમાં પણ 16 લાખ અને રિટર્ન કરવાના એટ પાર જ છે એટલે ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ એમાં પણ 16 લાખ. તો આમાં ઇશ્યુડ એટ પ્રીમિયમ છે, લીધા વધારે, બટ ધ્યાન રાખવાનું કે ફેસ વેલ્યુ 200 છે એટલે 200ના 20% પ્લસ કર્યા અને રિટર્ન કરતી વખતે પણ ફેસ વેલ્યુ એટલે ફેસ વેલ્યુ પછી આપણાથી જેમ મારાથી પણ ભૂલથી અહીંયા 100 લખાઈ ગયું હતું તો આપણે ક્વેશ્ચન બરાબર વાંચવાનું કે ફેસ વેલ્યુ જે છે એ 200 છે તો 200 રિટર્ન કરવાના છે એટલે રિટર્ન ઓર રિડીમેબલ એટ પારમાં અહીંયા આગળ 200 આવશે કારણ કે ફેસ વેલ્યુ 200 છે. હવે એના પછી આપણે ક્વેશ્ચન 16 જોઈએ. તો એમાં આપ્યું છે કે કંપની ઇસ્યુ કર્યા સત્યમ લિમિટેડ ઇસ્યુ 12,008% ડિબેન્ચર્સ ઓફ ₹100 ઇચ એટ પાર, ખાલી ડેટ આપી છે. ધીસ ડિબેન્ચર્સ આર ટુ બી રિડીમ્ડ ઓન 36/2023 એટ 115 પર ડિબેન્ચર. તો અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ તો આ એટ પાર છે પણ ફ્યુચરમાં તો આપણે 15 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે. તો એ જે ફ્યુચરમાં 15 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે એ આપણા માટે અત્યારના લોસ પણ છે અને એક્સ્ટ્રા લાયબિલિટી પણ છે. સો આ ઇશ્યુડ એટ પાર એન્ડ રિડીમેબલ એટ પ્રીમિયમ વાળો સમ છે. આ રિડીમેબલ એટ પ્રીમિયમ છે કારણ કે ફેસ વેલ્યુ કરતાં આપણે વધારે પાછા આપીએ છીએ. તો ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે લખશું જેમ લખીએ છીએ એમ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. તો આપણે આ 12,000 ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા જેમાં લીધા આપણે 100 તો એ અહીંયા આવશે આ 12 લાખ. પણ પછી જ્યારે આપણે ડિબેન્ચર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું ત્યારે જ આપણે આ જે ફ્યુચરનો લોસ જે છે અને ફ્યુચરની લાયબિલિટી છે એ કન્સિડર કરી નાખશું. સો સેકન્ડ એન્ટ્રીમાં બરાબર જોજો, આ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ તો 12 લાખ જ, પણ ફ્યુચરમાં જે 15 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે એ આપણા માટે લોસ છે. સો લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ. તો 15 રૂપિયાનો પછી આપણે કમ્પેરિઝન કરીએ તો 100 રૂપિયા કરતાં ફેસ વેલ્યુ કરતાં 15 રૂપીસ એક્સ્ટ્રા પે કરીએ છીએ. સો 15 ઇન્ટુ આપણે અહીંયા 12,000 કરીએ તો 15 ઇન્ટુ 12,000 કરશો તો તમને 1,80,000 આવશે. સો લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ 1,80,000 છે. પછી ટુ 8% ડિબેન્ચર્સ
તો એમાં તો આપણે ફેસ વેલ્યુ ટ્રાન્સફર કરશું ને. ફેસ વેલ્યુ જે છે એ 100 છે. સો 100 ઇન્ટુ 12,000 કરીએ તો એ તો 12 લાખ જ હશે. અને ફ્યુચરમાં જે આપણે આ 1,80,000 દેવાના છે એ લાયબિલિટી પણ છે. અને એ લાયબિલિટીનું નામ છે પ્રીમિયમ એટ ધ ટાઈમ ઓફ રિડમ્પશન. એટલે ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ અકાઉન્ટ, જે આપણે 15 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે. જે લોસમાં લખ્યા હશે એ જ લાયબિલિટીમાં લખવાના આવશે. એટલે 1,80,000. હવે અહીંયા આપણને ડેટ્સ આપી છે એટલે ઇસ્યુની ડેટ છે 1/7/17. અહીંયા પણ 1/7/17. રિટર્ન વખતે 36/2023. તો હવે જ્યારે આપણે રિટર્ન કરશું તો આપણે 2023માં રિટર્ન કરીએ છીએ. તો રિટર્ન કરવાના આવશે એક તો આ 8% ડિબેન્ચર્સ. સો 8% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ, એમાં 12 લાખ. પછી પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ એ 1,80,000. અને 2 ડિબેન્ચર હોલ્ડર્સ, કારણ કે ડિબેન્ચર હોલ્ડર્સને આ ફેસ વેલ્યુ પણ મળશે પ્લસ એક્સ્ટ્રા અમાઉન્ટ પણ મળશે. સો ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ બેઝિકલી જોઈએ તો આ 12,000 મલ્ટીપ્લાઇડ બાય 115 ઓર કાં તો આપણે આ બેનું ટોટલ કરીએ. સો આ અહીંયા ચેક કરી લેજો. 12,000 ઇન્ટુ 115 કરશું તો આપણને આવશે આ 13,80,000. તો આનું ટોટલ પણ એટલું જ થશે 13,80,000. અને લાસ્ટમાં ઓન ધ સેમ ડેટ જ્યારે આપણે પે કરીએ, સો ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, એમાં પણ સેમ અમાઉન્ટ 13,80,000 જે છે એ પે કરવાના આવશે. સો આ ઇશ્યુડ એટ પાર છે અને રિડીમેબલ એટ પ્રીમિયમ છે. ફ્યુચરમાં એક્સ્ટ્રા પૈસા દેવાના છે જે આપણા માટે લોસ પણ છે અને ફર્ધર લાયબિલિટી પણ છે. જ્યારે આપણે રિટર્ન કરશું ડિબેન્ચર હોલ્ડર્સને ત્યારે ડિબેન્ચર્સના પૈસા તો આપશું, સાથે સાથે એક્સ્ટ્રા પૈસા પણ આપશું જે છે પ્રીમિયમ ઓન રિડમ્પશન. એટલે એ બધું ભેગું થઈને ટોટલ 13,80,000 આપણે રિટર્ન કરવાના થશે. લીધા છે 12 લાખ પણ દેવાના આવશે પાછા 13,80,000. તો આમાં કહી શકે કંપનીને નુકસાન છે બિકોઝ કંપનીએ લીધા છે એના કરતાં વધારે રિટર્ન કરવા પડે છે. પછી એના પછીનો 17th ક્વેશ્ચનમાં જોજો. એમાં કંપનીમાં તમને આપ્યું છે કે કંપનીએ 1/4/17ના શિવમ લિમિટેડ ઇશ્યુડ 8,000 ડિબેન્ચર્સ 7.5% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, જે 250 ફેસ વેલ્યુવાળા છે એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 5% એન્ડ they are to be redeemed after 5 years on 31/3/22 એટ અ પ્રીમિયમ ઓફ 10%. તો પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરીએ કે લીધા હશે કેટલા. તો આ 250માંથી પહેલાં તો 5% ડિસ્કાઉન્ટ છે. તો આ 250ના 5% આપણે ડિસ્કાઉન્ટ માઇનસ કરીએ. સો કેલ્ક્યુલેટ કરીને જોઈએ તો આ 250ના 5% ડિસ્કાઉન્ટ છે એ 12.5 અને એ આપણે માઇનસ કરશું તો 237.5 લીધા હશે. અને રિટર્ન કેટલા કરવાના છે તો એ આપણે 250ની ફેસ વેલ્યુ ઉપર જ આપણે કન્સિડર કરવાના ને. પછી આપણે આનું કંઈ બીજું અમાઉન્ટ નહીં લેવાનું. ફેસ વેલ્યુ ઉપર જ 10% પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરીએ. આ 250ના જ 10%, સો 25 એટલે 275 જે છે એ આપણે રિટર્ન કરવાના આવશે. તો કંપનીની સિચ્યુએશન એવી છે કે કંપનીએ લીધા છે ઓછા અને દેવાના થાય છે વધારે. તો ડબલ ટાઈપનો લોસ છે. એક તો ડિસ્કાઉન્ટનો લોસ છે પ્લસ પ્રીમિયમ પણ દેવાનું થાય છે. સો આ કેસમાં જ્યારે આપણે એન્ટ્રી લખીએ તો ફર્સ્ટ એન્ટ્રી હશે આપણું આ બેંક અકાઉન્ટ ડેબિટ અને ડેટ આપી છે એટલે આપણે 1/4/17 લખી શકીએ અહીંયા ડેટ કોલમમાં. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. તો લીધા છે કેટલા 8,000 ઉપર લીધા છે 237.5. તો આને મલ્ટીપ્લાય કરીને જોઈએ. 8,000 મલ્ટીપ્લાઇડ બાય 237.5 કરશું સો એ 19 લાખ લીધા હશે બેંક અકાઉન્ટમાં. એના પછી નેક્સ્ટ એન્ટ્રી ઓન ધ સેમ ડેટ આ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, એમાં 19 લાખ પૂરેપૂરા. પછી જે ડિસ્કાઉન્ટ છે એના માટે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. તો ડિસ્કાઉન્ટ છે 12.5નું એટલે 8,000 ડિબેન્ચર્સ ઇન્ટુ 12.5. તો એ મલ્ટીપ્લાય કરશો તો તમારે આવશે 1 લાખ. પછી ફ્યુચરમાં જે 250ની બદલે 275 દેવાના છે તો 25 રૂપીસ જે એક્સ્ટ્રા દેવાના છે એ લોસ પણ છે અને લાયાબિલિટી પણ છે. એટલા માટે એ પણ આવશે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ. કારણ કે આ ઇશ્યુડ ડિસ્કાઉન્ટ અને રિડીમેબલ એટ પ્રીમિયમવાળો સમ છે. સો 8,000 ઉપર આપણે 25 રૂપીસ એક્સ્ટ્રા દેવાના ફ્યુચરમાં.
તો એ મલ્ટીપ્લાય કરશો એટલે આવશે 2 લાખ. પછી ડિબેન્ચર્સમાં તો આપણે જે ફેસ વેલ્યુ 8000 મલ્ટીપ્લાઇડ બાય 250 છે એ જ કરવા પડશે. એટલે ટુ 7.5% ડિબેન્ચર્સ, એમાં આપણે મલ્ટીપ્લાય કરવાના આવશે 8000 મલ્ટીપ્લાઇડ બાય 250. તો એ અમાઉન્ટ તમારું હશે એ 20 લાખ. અને ફ્યુચરમાં જે આપણે 25 રૂપિયા દેવાના છે એ લોસ પણ છે અને લાયબિલિટી પણ છે. તો જેટલું તમે લોસમાં લખ્યું છે એટલું જ આવશે ટુ પ્રીમિયમ ઓન રિડમ્શન ઓફ ડિબેન્ચર્સ. તો 2 લાખ જે છે એ પાછા આપવાના આવશે. હવે આ ઇસ્યુ કર્યા અને ત્યારની એન્ટ્રી છે. હવે જ્યારે રિટર્ન કરે છે 31/3/22ના, ત્યારે આ બે અમાઉન્ટ પાછું રિટર્ન કરશે. એટલે 7.5% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ, એમાં 20 લાખ. પછી જે એક્સ્ટ્રા પૈસા આપણે રિટર્ન કરશું દેટ ઇઝ પ્રીમિયમ ઓન રિડમ્શન અકાઉન્ટ ડેબિટ વિચ ઇઝ 2 લાખ. અને ડિબેન્ચર હોલ્ડર્સને આપણે ટોટલ 22 લાખ આપવાના થશે. અહીંયા લાસ્ટમાં ટુ ડિબેન્ચર હોલ્ડર્સ આપણે એમનેમ પણ ચેક કરીએ તો આપણે 8000 ઉપર 275 રિટર્ન કરતા હશું. તો તમે ટોટલ પણ મલ્ટીપ્લાય કરીને જોઈ શકો કે 22 લાખ દેવાના થાય. અને લાસ્ટમાં આ સેમ ડેટના ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, એમાં પણ 22 લાખ. સો આ સમ પણ બરાબર જોજો. આમાં ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ છે અને રિડીમેબલ એટ પાર પ્રીમિયમ છે. અને એમાં 100 રૂપીઝ નથી આપ્યા, 250 આપ્યા છે. એટલે ડિસ્કાઉન્ટનું કેલ્ક્યુલેશન પણ બરાબર જોજો કે કેવી રીતે માઇનસ કર્યું છે. 250 ઉપર જ. અને રિડમ્શન વખતે જે પ્રીમિયમ છે એ પણ 250 ઉપર જ આપણે ચડાવ્યું છે. સો આ પણ બરાબર જોજો. એના પછી ક્વેશ્ચન 18 પણ જોશો તો એમાં 1717ના કંપનીએ 14000 ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે 8% વાળા, જે લીધા છે 300માં એટ અ પ્રીમિયમ ઓફ 5%. એટલે આ 300 ઉપર, જેમ કે ફેસ વેલ્યુ 300 છે, લીધા છે કેટલા તો 300માં 5% પ્લસ કરીને. સો 300ના 5% કરીએ એટલે આ 15 રૂપીસ લીધા હશે. સો 315 લીધા છે અને રિટર્ન કરવાના છે 330. તો આમાં કહી શકે કે કંપનીને થોડું સારું પણ છે, કારણ કે એક્સ્ટ્રા લીધા છે પણ દેવાના તો પણ વધારે જ થાય છે. સો આ ઇશ્યુડ એટ પ્રીમિયમ અને રિડીમેબલ એટ પ્રીમિયમ છે. તો એ તમે ચાર્ટમાં પણ જોઈ શકો કે કેવી રીતે એન્ટ્રી છે એની. ઇશ્યુડ એટ પ્રીમિયમ અને રિડીમેબલ એટ પ્રીમિયમ, અને આમાં પણ ડેટ આપી છે. સો ડેટ અકોર્ડિંગલી આપણે લખીએ. જેમ કે 1717ના આપણી ફર્સ્ટ એન્ટ્રી હશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ. તો અહીંયા આપણે લીધા હશે 14000 ઉપર, ટોટલ લીધા છે 315 રૂપીસ. તો મલ્ટીપ્લાય કરશું તો આપણને આવશે આ 44,10,000. પછી સેમ ડેના નેક્સ્ટ એન્ટ્રી આ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, એ તો બંધ થશે આ 44,10,000થી. પછી ફ્યુચરમાં આપણે 30 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે. એના માટે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ. તો ફ્યુચરમાં આપણે આ 14,000 ઉપર 30 રૂપિયા, કારણ કે ફેસ વેલ્યુ 300 છે તો 30 રૂપીસ એક્સ્ટ્રા દેવાના છે. સો 4,20,000 જે છે એ આપણા માટે લોસ છે. પછી ડિબેન્ચર્સ જે છે 8% છે. તો ટુ 8% ડિબેન્ચર્સ અકાઉન્ટ, તો એમાં આપણે ફેસ વેલ્યુ જ ટ્રાન્સફર કરીએ, જે 14,000 મલ્ટીપ્લાઇડ બાય 300 રૂપીસ છે. સો દેટ વિલ બી 42 લાખ. અને ફ્યુચરમાં આપણે જે આ 30 રૂપીસ એક્સ્ટ્રા દેવાના છે, જે આપણે લોસમાં લખ્યા એ જ અમાઉન્ટ. સો ટુ પ્રીમિયમ ઓન રિડમ્શન, એમાં આવશે પાછા આ 14,000 ઇન્ટુ 30 રૂપીસ જ, એટલે 4,20,000. તો આપણે ટોટલ ટેલી કરીને પણ જોઈ લેજો કે બે સરખું આવે છે કે નહીં, ડેબિટ ક્રેડિટ. હા, અને હજી એક આવશે, કારણ કે ઇશ્યુડ એટ પ્રીમિયમ છે, એટલે ટુ સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટ. સો સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વમાં ઇશ્યુડ એટ પ્રીમિયમ છે, એટલે 14,000 ઉપર જે આ 15 રૂપીસ એક્સ્ટ્રા લીધા છે એ 14,000 ઇન્ટુ 15 ટ્રાન્સફર કરીએ તો 2,10,000 જે છે એ સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વમાં હશે. એટલે જો બે અલગ અલગ છે. સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ એ આપણા માટે ફાયદો છે, જ્યારે પ્રીમિયમ રિડમ્શન આપણા માટે લાયબિલિટી છે. પછી જ્યારે રિટર્ન કરવાનું ડેટ છે 36/2023ના, સો આપણે આ બે વસ્તુ આપવાના થશે ડિબેન્ચર હોલ્ડર્સને, ડિબેન્ચર્સના પૈસા અને આ પ્રીમિયમ રિડમ્શનના. સો 8% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ, એમાં 42 લાખ.
પછી પ્રીમિયમ ઓન રિડમ્પશન અકાઉન્ટ ડેબિટ. સો પ્રીમિયમ ઓન રિડમ્પશન અકાઉન્ટ ડેબિટ છે 4,20,000 અને ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ. સો આ બેનું ટોટલ તો એ 46,20,000 અને પછી સેમ ડેટના ડિબેન્ચર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ આપણે પૂરેપૂરા રિટર્ન કરી નાખશું. 46,20,000 જે છે એ રિટર્ન કરવાના આવશે. તો આમાં તમે એક્સરસાઇઝના ક્વેશ્ચનમાં પણ બરાબર જોજો. અહીંયા ઇશ્યુ ડેટ પ્રીમિયમ છે તો આપણે પ્રીમિયમ કન્સિડર કર્યું ફેસ વેલ્યુ ઉપર અને રિડીમેબલ એટ 330 છે. તો લીધા છે ત્યારે એક્સ્ટ્રા પૈસા લીધા છે અને ફ્યુચરમાં એક્સ્ટ્રા દેવાના છે એ પ્રીમિયમ ઓન રિડમ્પશન છે જે લાયબિલિટી છે. સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વમાં જે અમાઉન્ટ છે એ આપણા માટે કેપિટલ પ્રોફિટ જેવું છે. જ્યારે રિટર્ન કરશું ત્યારે પ્રીમિયમ રિડમ્પશન એક્સ્ટ્રા અમાઉન્ટ પે કરશું. એટલે અહીં આપણે ચેક કરવું હોય તો જેમ કે આ 14,000 ઇન્ટુ 330 કરશું તો પણ આપણને આ 46,20,000 જ આવશે. 14,000 ઇન્ટુ 330 મલ્ટીપ્લાય કરીને પણ ચેક કરી શકાય. એટલે એવું હોય તો પાછો એકવાર ચાર્ટ જોઈ લેજો. સિચ્યુએશન છે ઇશ્યુડ એટ પાર, રિડીમેબલ એટ પાર, જેમાં 100 લીધા અને 100 દીધા. તો ડિબેન્ચરના અહીંયા અને અહીંયા સેમ અમાઉન્ટ હશે. સેકન્ડ સિચ્યુએશન તમારી છે ઇશ્યુડ એટ પ્રીમિયમ અને રિડીમેબલ એટ પાર. તો લીધા હશે ત્યારે એક્સ્ટ્રા રૂપીસ લીધા હશે 20 જે સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટમાં જશે. દેતી વખતે ડિબેન્ચર ટુ ડિબેન્ચર હોલ્ડર્સ અને ડિબેન્ચર હોલ્ડર્સ ટુ બેંક જ હશે. પછી ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમેબલ એટ પાર છે. ઓછા લીધા અને પાછા ફેસ વેલ્યુ જ દેવાના છે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન અલોટમેન્ટમાં 90, 10 રૂપિયા જે છે એ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં. પછી રિટર્ન કરશું ત્યારે તો એઝ ઇટ ઇઝ જે સેમ એન્ટ્રી અહીંયા છે એ સેમ એન્ટ્રી આવશે. પછી ફોર્થ સિચ્યુએશનમાં ઇશ્યુડ એટ પાર એન્ડ રિડીમેબલ એટ પ્રીમિયમ છે. તો ફ્યુચરમાં જે 30 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે એ આપણા માટે લોસ કે લાયબિલિટી છે. એટલે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ અને પ્રીમિયમ રિડમ્પશન બે આવશે જે રિટર્ન કરતી વખતે આપણે ભેગા કરીને દઈશું ડિબેન્ચર હોલ્ડર્સને. પછી ઇશ્યુડ એટ પ્રીમિયમ અને રિડીમેબલ એટ પ્રીમિયમ છે જેમાં સિક્યુરિટીઝ પ્રીમિયમ પણ હશે, લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ પણ હશે અને સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટ વાળું પણ હશે ને, પ્રીમિયમ રિડમ્પશન પણ હશે. અને લાસ્ટ ઓપ્શન છે ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમેબલ એટ પ્રીમિયમ જે કંપનીની વર્સ્ટ સિચ્યુએશન બતાવે. ઓછા લીધા છે અને વધારે દેવાના છે તો કંપનીને ડબલ લોસ હશે એવું કહી શકાય. આ મેથડ બરાબર કરજો કારણ કે આવા ક્વેશ્ચન્સ પૂછી શકે. ગાલામાં પણ છે. તમારે કરવાના આવશે ઇલિસ્ટ્રેશન 12, 13 to 17 અને 15 to 18.